હવે ગરમીમાં વારંવાર રોટલી બનાવવાની ઝંઝટ ખતમ થઈ જશે। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું ખૂબ જ ઉપયોગી એવી કિચન ટિપ્સ જે દરેક ગૃહિણીને કામ લાગશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, કારણ કે બધી જ ટિપ ખૂબ જ યુઝફુલ છે। સૌથી પહેલી કિચન ટીપ જોઈએ। ઉનાળાની શરૂઆત થાય એટલે ગરમીમાં શાકભાજી સારા નથી આવતા, એટલે આપણને શાક ખાવાનું પણ મન નથી થતું। તો આપણે અલગ અલગ ટાઈપની ચટણી બનાવી અને તૈયાર કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે ટમાટરની ચટણી બનાવવી હોય અને ઓછા ક્વોન્ટિટીમાં ટમાટર હોય તો આપણે ડાયરેક્ટ ગેસ ઉપર મૂકી અને એને શેકીએ તો એ બરાબર શેકાતા નથી। તો એના માટે તમે વિસ્કરનો ઉપયોગ કરી શકો છો, કારણ કે જ્યારે આપણે એક જ ટમાટરને શેકવું હોય ત્યારે આપણે મોટી જારીને કાઢવામાં આપણને આળસ આવતી હોય છે અને એને પાછી સાફ કરવામાં પણ મહેનત લાગે છે। તો જો તમારે એક જ ટમાટરની ચટણી બનાવી છે તો તમે વિસ્કરનો ઉપયોગ કરી શકો છો। જો તમારી પાસે વિસ્કર મોટું છે તો તમે એક સાથે 2 ટમાટર આની અંદર મૂકી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના આપણે ટમાટરને વિસ્કરની અંદર મૂકી દેવાનું છે અને ત્યારબાદ હવે આપણે ગેસને ચાલુ કરી લઈએ અને આ રીતના આપણે ટમાટરને શેકી લઈએ। આ રીતના ચારે બાજુથી ટમાટર સરસ રીતના શેકાઈ જાય છે, કારણ કે આમાં હેન્ડલ હોય તો આપણે એને પકડી અને ચારે બાજુ ફેરવી પણ શકાય છે અને આમાં વધારે મહેનત પણ નથી લાગતી। 2 થી 3 મિનિટમાં તમે જોશો કે ટમાટર સારી રીતના શેકાઈ જાય છે। ત્યાર પછી તમે એની જે છાલ છે એને કાઢી શકો છો અને આની ચટણી બનાવી શકો છો। આ જ રીતે તમે લસણને પણ શેકી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો ટમાટર સારી રીતના શેકાઈ ગયું છે અને આ રીતના આપણે એની છાલ પણ કાઢી શકાય છે। ત્યારબાદ હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તમે ઘણી વખત જોયું હશે કે બાથરૂમમાં કે પછી વોશ બેસિનમાં જે અરીસા લાગેલા હોય એના ઉપર સફેદ પરત લાગી જતી હોય છે। જ્યારે આપણે કપડાની મદદથી સાફ કરીએ ત્યારે એ બરાબર સાફ નથી થતું। તો એને સાફ કરવા માટે તમે કોલગેટનો ઉપયોગ કરી શકો છો। તમારે થોડી કોલગેટ લઈ લેવાની છે અને આ રીતના તમારે એને રબ કરી લેવાની છે। ત્યારબાદ તમારી પાસે કોઈ પણ જે સ્પોન્જ આવે, વધારે હાર્ડ નહીં લેવાનું, જે એકદમ થોડું સોફ્ટ સ્પોન્જ આવે એ લઈ લેવાનું। એને થોડું લીલું કરી અને આને આપણે ઘસી લેવાનું છે। આનાથી શું થાય કે જેટલી પણ એના ઉપર દાગ હોય, નિશાન લાગેલા હોય પાણીના, એ બધા નીકળી જાય છે અને અરીસો એકદમ નવા જેવો ચમકવા લાગે છે। જ્યારે આપણે કપડાની મદદથી સાફ કરીએ ત્યારે એના પર સારી વરી જતી હોય છે, પરંતુ આ રીતે તમે એક વખત સાફ કરીને જોજો, અરીસો એકદમ નવા જેવો ચમકવા લાગશે। અહીંયા તમે જોઈ શકો છો કે અરીસા પર બિલકુલ પણ ડાઘ નથી રહ્યા। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। ઉનાળાની સિઝનમાં તરબૂચ, સક્કરટેટી આ બધું વધારે પ્રમાણમાં આવતું હોય છે, પરંતુ તરબૂચ અને સક્કરટેટીમાંથી બીજ કાઢવામાં સૌથી વધારે સમય લાગે છે। તો એને બીજને સહેલાઈથી કાઢવા માટેની એક સિમ્પલ ટ્રીક છે। આપણે શું કરવાનું છે, સૌથી પહેલાં જે ઉપરનો ભાગ છે એને આ રીતના કટ કરી લેવાનો છે। હવે જો તમારે આનો જ્યુસ બનાવવો છે તો તમારે આ રીતના ચાકુની મદદથી વચ્ચે સેન્ટરની અંદર કટ લગાવી દેવાનો, જેથી વચ્ચેથી બીજ નીકળી જશે અને ત્યારબાદ એની અંદરથી તમે પલ્પ કાઢી અને એમાંથી જ્યુસ બનાવી શકો છો। પરંતુ જો તમારે કટ કરીને ખાવી છે તો તમારે આ રીતના એના પીસ કરવાના છે। તો આ રીતે આપણે 2 થી 3 પીસ કરી લઈશું। આ રીતના આપણે રાઉન્ડ પીસ કરતા જવાના છે બધા, જેના કારણે શું થાય કે બીજ કાઢવા એકદમ સહેલા થઈ જાય છે। જો હું તમને બતાવું કે કઈ રીતના આમાંથી આપણે બીજ કાઢવાના છે। હવે ઘણા લોકો શું કરે કે જેના બીજ હોય એને ફેંકી દે છે અને ત્યારબાદ માર્કેટમાંથી આના બીજ આપણે ખૂબ મોંઘા ભાવમાં ખરીદીને લાવતા હોઈએ છીએ। તો તમારે આના બીજને ફેંકવાના નથી। આના બીજને તમારે સારી રીતના પાણીથી ધોઈ અને તડકે સૂકવી લેવાના છે અને ત્યારબાદ આને તમે ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો। આના જે બીજ હોય છે એ ખૂબ જ ગુણકારી હોય છે આપણા શરીર માટે, તો આના બીજનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના કેટલી સહેલાઈથી આપણે જેટલા પણ બીજ છે એને કાઢી શકાય છે અને આ રીતે તમે જે સક્કરટેટી છે એને કટ કરી અને ખાઈ શકો છો। તો આ આઈડિયા તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો આમાંથી કોઈ પણ આઈડિયા તમે તમારા ઘરમાં ફોલો કરતા હોય તો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ ટ્રીક। ચાયને ગળવા માટે આપણે બધા જ આવી સ્ટીલની ગળણીનો યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ તમે જોયું હશે કે અમુક ટાઈમ પછી ગળણી એકદમ કાળી પડી જતી હોય છે, જેને સાફ કરવામાં ખૂબ જ વધારે મહેનત લાગે છે। તો એકદમ સરળતાથી એને ક્લીન કરવા માટેની એક ટ્રીક જોઈએ। તો એના માટે સૌથી પહેલાં આપણે તપેલીની અંદર પાણી મૂકી દઈએ એને ગરમ થવા માટે। તો અહીંયા મેં ગેસને ચાલુ કરી લીધો છે। ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરી દેવાનું છે વ્હાઈટ વિનેગર, જે આપણે ચાઇનીઝ જમવામાં ઉમેરતા હોઈએ છીએ। ત્યારબાદ અહીંયા તમારે ઉમેરી દેવાનું છે ઈનો અથવા
તો બેકિંગ સોડા, તમારી પાસે જે પણ હોય એ તમે અહીંયા ઉમેરી શકો છો. ત્યારબાદ હવે આપણે આની અંદર કોઈ પણ વાસણ ધોવાનું લિક્વિડ છે એ ઉમેરી દેવાનું છે. તો મેં અહીંયા 1 ચમચી જેટલું લિક્વિડ ઉમેરી દીધું છે. હવે આને એકદમ સારી રીતના આપણે મિક્સ કરી લઈશું અને ગળણીને આપણે આની અંદર 5 મિનિટ જેવું ડુબોળી અને રાખી દેવાનું છે. તો અહીંયા મેં ગેસને હવે બંધ કરી દીધો છે. ગરમ પાણીની અંદર આપણે 5 મિનિટ જેવું ગળણીને રાખીશું અને ત્યારબાદ તમે કોઈ પણ સ્ક્રબ અથવા તો જો જૂનું બ્રશ હોય તો એનો ઉપયોગ કરી અને આને ઘસી લેવાનું છે. તો જો આ રીતના આપણે ઘસીશું એટલે એના પર જેટલી પણ કાળી પરત લાગી ગઈ હશે ને એ બધી એકદમ આસાનીથી ક્લીન થઈ જશે. તમે થોડા ટાઈમ પર આ રીતના ગળણીને સાફ કરી શકો છો, જેથી ગળણી એકદમ નવા જેવી જ રહેશે. તો અહીંયા આ રીતના મેં બ્રશની મદદથી ગળણીને ચારે બાજુથી સારી રીતના ઘસી લીધી છે. ત્યારબાદ આપણે એને પાણીની મદદથી ધોઈ લઈશું. ત્યારબાદ તમારે આને ઘસવાની બિલકુલ પણ જરૂર નહીં પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગળણી કેટલી સરસ રીતના સાફ થઈ ગઈ છે. જેટલી પણ એના પર કાળી પરત લાગી હતી એ બધી આસાનીથી ક્લીન થઈ ગઈ છે અને ગળણી એકદમ નવા જેવી થઈ ગઈ છે. ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે, આપણે દરેકને જરૂરથી કામ લાગે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. ભાત ઓસાવા માટેનો ચારણો હોય કે પછી એઠ ગાળવા માટેની આવી જાળી, એને સાફ કરવામાં વધારે મહેનત લાગે છે, કારણ કે આપણે એને સાફ કરવા માટે ચારે બાજુ આ રીતના ફેરવવી પડે છે, કારણ કે પાણી ચારે બાજુ નથી પહોંચતું. તો એને આસાનીથી સાફ કરવા માટેની એક સિમ્પલ ટ્રીક છે. તમારે શું કરવાનું છે કે તમારે કોઈ પણ એક ચમચી લઈ લેવાની છે. ચમચીને આપણે શું કરીશું કે આ રીતના મૂકી દઈશું, જે ચાળણી હોય અથવા તો જે જારો હોય એના ઉપર. આ રીતના તમે ચમચીને મૂકશો ને એટલે જેટલું પણ પાણી હશે ને એ ચારે બાજુ પડશે અને આસાનીથી જે ચાળણી છે એ સાફ થઈ જશે. તમારે ચારે બાજુ એને ફેરવવાની બિલકુલ પણ જરૂર નહીં પડે. આવી નાની ટિપ્સ આપણા મુશ્કેલ કામને ખૂબ જ સરળ બનાવી દે છે. તો ચાલો જોઈએ હવે ત્યારબાદ નેક્સ્ટ આઈડિયા. રોટલી બનાવવામાં ખૂબ જ વધારે સમય લાગે છે અને ખાસ કરીને ઉનાળાની ગરમીમાં આપણને રોટલી બનાવવામાં ખૂબ જ વધારે પરેશાની થતી હોય છે, કારણ કે ગેસની બાજુમાં રહી અને આપણે ઘણી બધી રોટલીઓ બનાવવી પડતી હોય છે. તો રોટલીથી જોડાયેલી આજે હું તમારી સાથે એક ટ્રીક શેર કરવાની છું, જે તમારા મુશ્કેલ કામને આસાન બનાવશે. ઘણી વખત કેવું થાય કે સવારની ઘણી બધી રોટલી બચી ગઈ હોય, પરંતુ સાંજે ઠંડી રોટલી કોઈ ખાતું નથી, તો આપણે ફરીથી ગરમ રોટલી બનાવવી પડતી હોય છે. જો આ જ રોટલીને આપણે તવી પર ગરમ કરીએ તો શું થાય કે 4 થી 5 મિનિટમાં રોટલી ફરીથી કડક થઈ જતી હોય છે, જે ખાવામાં બિલકુલ પણ સારી નથી લાગતી. તો તમારે શું કરવાનું છે કે કુકર લઈ લેવાનું છે. કુકરની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. ત્યારબાદ હવે આપણે કોઈ પણ એક સ્ટીલનો ડબ્બો લઈ લઈએ અને જે સવારની વધેલી રોટલી છે એને આપણે આની અંદર મૂકી દઈએ. ત્યારબાદ આપણે ડબ્બાને બંધ કરી દેવાનો છે અને આ ડબ્બાને આપણે કુકરની અંદર મૂકી દઈએ. અહીંયા તમારે કોઈ પણ સ્ટેન્ડની જરૂર નહીં પડે. ફક્ત અહીંયા આપણે જે રિંગ છે એને કાઢી લેવાની છે અને ત્યારબાદ કુકરને બંધ કરી અને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. તો હાઈ ફ્લેમ પર આપણે એને ફક્ત 1 થી 2 મિનિટ જેવું જ રહેવા દેવાનું છે. 1 થી 2 મિનિટ જેવું થઈ જાય ત્યારબાદ આપણે કુકર ઠંડુ થાય એટલે એને ખોલી લઈએ અને ત્યારબાદ એની અંદરથી ડબ્બાને કાઢી લેવાનો છે. તો અહીંયા ડબ્બો થોડો ગરમ હોય એટલે કાઢવા સમયે થોડું ધ્યાન રાખવાનું. તો હવે આપણે આને ખોલી અને જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે રોટલી અત્યારે આપણે બનાવી હોય એવી કૂણી માખણ જેવી થઈ ગઈ છે. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.